हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેલાઝમા, હાઇપર પિગમેન્ટેશન અને એની વાત કરવા જઈ રહ્યા છીએ, જે આપણા ગાલ ઉપર, ફેસ ઉપર, બધા આખા મોઢા પર થતું હોય છે। ઇન્ટરનલી પણ હોય છે, અંદર સુધી પહોંચી ગયેલું હોય છે અમુક વસ્તુ, અમુક ઉપરી હોય છે। એ બંનેને કેવી રીતના આપણે રિપેર કરવું એનું આજે આપણે જોઈએ છીએ। પિગમેન્ટેશન થવાના ઘણા બધા કારણો છે। એક તો છે સન એક્સપોઝર, એટલે તમે સૂરજના બહાર જાઓ ત્યારે થાય। પછી જેનેટિક હોય છે, એટલે કે વારસાગત પણ હોય છે। પછી આપણા હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે, થાઇરોઇડ છે પ્રેગ્નન્સીમાં ત્યારે થાય। તમારી એજને પણ ઇફેક્ટ કરતું હોય છે, એજના કારણે બી થતું હોય છે। પછી ઇન્ફ્લેમેશન ઓફ ઓર ઇન્જરી, કોઈ જગ્યાએ ક્યાંય વાગ્યું હોય, કોઈ રિએક્શન આવ્યું હોય તો પણ થાય। અને મેડિકેશન એટલે કે કોઈ દવા ચાલતી હોય તમારી તો પણ તમને પિગમેન્ટેશન થઈ શકે છે। એટલે પિગમેન્ટેશન અને મેલાઝમા થવાના ઘણા બધા કારણો હોય છે, એમાંના આટલા કારણ તો હોય જ છે। હાઇપર પિગમેન્ટેશનના 3 ટાઈપ્સ હોય છે, એટલે કે 3 ટાઈપ છે મેલાઝમા। એ થાય છે સન એક્સપોઝર અને તમારા હોર્મોનલ જે ઇમ્બેલેન્સ હોય છે ને, થાઇરોઇડ છે, પ્રેગ્નન્સી છે કે પીસીઓડી પીસીઓએસ છે, એ બધામાં જે પ્રોબ્લેમ થતા હોય છે એને લીધે થતું હોય છે। બીજું છે ફ્રેકલ્સ એન્ડ સન ડેમેજ, એટલે એ જ્યારે આપણે સૂરજમાં બહાર નીકળતા હોય છે ને, આપણે સન ટેન થઈ જતું હોય છે ને, એ ઘણી વખત ડીપ ઉતરી જતું હોય છે। અને ત્રીજું છે પોસ્ટ ઇન્ફ્લેમેટરી હાઇપર પિગમેન્ટેશન। એનું કારણ છે એકને અથવા કોઈ જગ્યાએ તમને વાગ્યું હોય, એટલે કે ખીલ થયું હોય અથવા કોઈ જગ્યાએ તમને વાગી ગયું હોય અને એ ઘાનો જે છે એ રૂજ આવ્યા પછી પણ એના ડાઘો ગયો ના હોય, એ ડીપ ઉતરી ગયો હોય। એટલે આવી રીતના 3 ટાઈપ્સ ઓફ હાઇપર પિગમેન્ટેશન હોય છે। એટલે આજે આપણે એને જે હું પેક બતાવવા જઈ રહી છું એ તમે રેગ્યુલર વાપરશો ને, એટલે ડીપમાં ડીપ હશે ને તો પણ ધીમે ધીમે એ ઓછું થઈ જશે। પણ આ બધી વસ્તુ મેં તમને કીધું એમ નેચરલ હોય છે, તો નેચરલ વસ્તુઓમાં થોડી વાર લાગે, એટલે તમારે પેશન્સ એટલે તમારે શાંતિથી રાહ જોવી પડે। અને એને આ 100% આ ક્યોરેબલ છે, ધીમે ધીમે થઈ જશે। એટલે આપણે હવે એનો પેક બતાવવા જઈ રહી છું, ચલો આપણે હવે જોઈ લઈએ। હાઇપર પિગમેન્ટેશન અને આપણે ઝાયા પછી કાળા ધબ્બા ને બધું દૂર કરવા માટે આપણે એક પેક બનાવવા જઈ રહ્યા છે। આને તમે ફ્રીઝમાં બનાવીને આરામથી અઠવાડિયું 10 દિવસ રાખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી। અને પાવડર બનાવીને મિક્સ કરીને પણ એક બોટલમાં ભરી રાખશો, જરૂર હોય એટલું કાઢશો તો બી સારું પડશે। તો એના માટે આપણે પહેલાં લઈશું લિકોરાઇઝ પાવડર। લિકોરાઇઝ એટલે મુલેઠી જેઠી મધ આપણે જે કહીએ ને એ। હવે લિકોરાઇઝમાં એવું તત્વ રહેલું છે કે એ તમારી સ્કિનમાં એકદમ જે પિગમેન્ટેશન થઈ ગયું હોય ને, કાળા ધબ્બા ને એવું, એને દૂર કરે છે। અને આનો તમે રેગ્યુલર વપરાશ કરો ને તો એકદમ ડીપમાં જે કાળાશ ઉતરી ગઈ હોય ને એ પણ દૂર થાય છે। એટલે 1 ચમચી એ લીધું છે। 1 ચમચી મેં લીધું છે લેમન પીલ પાવડર, એટલે કે લીંબુની છાલનો પાવડર છે આ। હવે લીંબુની છાલનો પાવડર જે છે એમાં વિટામિન સી રહેલું છે। વિટામિન સી એવી વસ્તુ છે કે તમે આની જગ્યાએ આમળાનો પાવડર પણ લઈ શકો છો, કે વાંધો ના આવે। વિટામિન સી એવું છે કે તમારી સ્કિનને એકદમ લાઇટન કરે છે, અને જે પણ પિગમેન્ટેશન હોય, જે પણ એકદમ મેલાઝમા થઈ ગયું હોય, એકદમ ડીપમાં ઉતરી ગયું હોય, એને પણ ધીરે ધીરે દૂર કરે છે। પછી અહીંયા 1 ચમચી હું સેન્ડલવુડ પાવડર નાખું છું। હવે સેન્ડલવુડ પાવડર છે એ સ્કિનને રિપેર કરે છે અને સ્કિનમાં જે ગરમી થઈ ગઈ હોય આ તે એને પણ દૂર કરે છે ને ઠંડક આપે છે। તમને જે બી ખીલના ડાઘા થઈ ગયા હોય કે કોઈ પણ રીતનું એવું કાળાશ થઈ ગઈ હોય એ પણ સેન્ડલવુડ તમને દૂર કરે છે। પછી આપણે એમાં નાખવાનું છે 1 ચમચી ચોખાનો પાવડર। હવે ચોખાનો પાવડર છે એ તમને ખબર જ છે કે એ આપણી સ્કિનને લાઇટન અને બ્રાઇટન કરે છે, અને તમારા જે આ હાઇપર પિગમેન્ટેશન થઈ ગયું હોય એને દૂર કરે છે। ચોખાનો પાવડર છે એ તમારી સ્કિનને ટાઈટ પણ કરે છે અને એકદમ સ્મૂથ કરશે। એટલે 1 ચમચી આપણે એ લીધું છે। હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આમાં જે છે, મેઇન જે છે એ છે જાયફળ। હવે જાયફળને આપણે થોડુંક, હવે જાયફળ એકલું કોઈ દિવસ બને ત્યાં સુધી નહીં લગાડવાનું, એટલે લગભગ આપણે 2 થી 3 ચપટી જેવું આપણે એને આવી રીતના ગ્રેટ કરીને લઈ લેશું। જાયફળમાં એવા તત્વ રહેલા છે જે હાઇપર પિગમેન્ટેશન જે ડીપ ઉતરી ગયું હોય ને, મેલાઝમા જેવું થઈ ગયું હોય, એને દૂર કરે છે અને સ્કિનને એકદમ
ઇવન ટોન આપે છે. એટલે મેં 2 ચમચી જેવું જાયફળ લઈ લીધું છે અહીંયા. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. મિક્સ કરી હવે આ વસ્તુને તમે એક બોટલમાં પણ ભરી નાખો અને પછી તમે એને જેટલું જોઈએ એટલું લો. એવી રીતના પણ તમે કરી શકો છો. અહીંયા હું એને એક મારી પાસે ડબ્બો છે એમાં હું ભરી લઉં છું અને પછી એને હું રાખી મૂકીશ. જ્યારે મારે યુઝ કરવો હશે ને ત્યારે હું થોડું લઈ ગુલાબજળ મિક્સ કરી અને લગાડી લઈશ. તમે આની સાથે દહીં પણ મિક્સ કરીને લગાડી શકો છો અને તમે દૂધ બી જેની સ્કિન ડ્રાય હોય એ તમે આને દૂધમાં મિક્સ કરીને પણ તમારી સ્કિન ઉપર તમે આરામથી આને 15 થી 20 મિનિટ કે અડધો કલાક બી રાખશો ને તો પણ તમારી સ્કિનમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે. અને પણ આને રેગ્યુલર તમારે વીકમાં 2 થી 3 વખત તો તમારે યુઝ કરવું જ પડશે. ત્યારે જ તમને રિઝલ્ટ મળશે. કેમ કે આ બધી વસ્તુ કેવું છે, મેં તમને પહેલાં કીધું એમ કે આ બધું ઇન્ટરનલી પ્રોબ્લેમ હોય છે. આપણને જે હોર્મોન્સ ના પ્રોબ્લેમ થઈ ગયા હોય, થાઇરોઇડ હોય, કંઈ પણ હોય, તમે પ્રેગ્નન્ટ હો, કંઈ પણ હોય, એના કારણે થયું હોય છે. તો એના હિસાબથી તમારે એને રેગ્યુલર યુઝ કરવું પડશે. હવે આની અંદર છે ને આપણે 1 ચપટી જેટલું, વધારે નહીં, નહીતર તમને સ્કિનમાં ઇચિંગ થશે. આપણે સિનેમન પાવડર છે એટલે કે તજનો પાવડર છે એ નાખીએ છીએ. હવે તજ બી એવી છે કે તમારી સ્કિનને હીલ કરે છે અને હીલ કરીને એકદમ એને રિપેર કરે છે. હવે આ વસ્તુને તમે જ્યારે પલાળો ત્યારે તમે એની અંદર એક નાનકડું એવું લીંબુ, હું તમને ચલો ને બતાવી જ દઉં છું કેવી રીતના પલાળવાનું છે. મેં આ બાઉલ લીધું છે, એની અંદર હું મારી સ્કિનમાં આપણે જોઈએ એટલું 1 ચમચી જેવું લઈ લઉં છું હું. અને એની અંદર તમારે અડધું થોડું લીંબુ નીચવવાનું છે. એ એટલા માટે કે તમારી સ્કિનમાં બ્લીચિંગ ઇફેક્ટ આપશે અને એકદમથી તમારી સ્કિનમાં જે બી ડાઘા હોય ને એને દૂર કરશે. અને હું અહીંયા મિક્સ કરું છું રોઝ વોટર. હવે તમે એમાં મેં તમને કીધું એમ દહીં પણ યુઝ કરી શકો છો અને મિલ્ક પણ યુઝ કરી શકો. જેની ડ્રાય સ્કિન હોય એ મિલ્ક યુઝ કરે. હું અહીંયા રોઝ વોટર યુઝ કરું છું. અને પછી તમારે આને તમારી સ્કિન ઉપર લગાડી 15 થી 20 મિનિટ રાખી અને પછી તમારે એને જેમ સ્ક્રબિંગ કરતા હોય એમ ધીમે ધીમે મસાજ કરીને વોશ કરી નાખવાનું છે. ધીમે ધીમે તમારા આ ડાઘા મેલાઝમાના અને હાઇપર પિગમેન્ટેશનના દૂર થઈ જશે. રેડી છે આપણો પેક. હવે આ પેકને મેં તમને કીધું એમ વીકમાં 3 વખત 3 થી 4 ઓલ્ટરનેટ ડેઝ તમે લગાડશો ને તો પણ બહુ જ સરસ ઇફેક્ટ આપશે. ધીમે ધીમે તમારા ડાઘા દૂર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.